જય મુરલીધર મિત્રો, મેં તારમાં ધ્યાનું ને ઊભું કરીને જત્યું કર્યું છે અને હું અહીં આવ્યો છું નજારોનો વિડીયો બનાવવા. તો ખાસ કરીને વિડીયો જોઈને મિત્રો કહેજો કેવો નજારો છે, અદ્ભુત નજારો. જુઓ મિત્રો, આ છે શેત્રુંજી નદી. ઘટાટોટ આખી જેમ સમંદર સલકી ગયો એમ સમંદર જેખી જો આખી છે એ ઠેઠ 66 ગીરમાંથી હાલી આવી છે. 66 ગીરમાંથી આવતા જો આવડો આ ડુંગરો આવી ગયો. આ ડુંગરને ફરીને નીકળી ગઈ છે. આ ડુંગરનું નામ છે હસ્તગીરી. અહીંયા જો પાછી નીકળી ગઈ ભારી છે. આ ડુંગર આખો વટીને ઠેઠ પાલીતાણા આપણે ડેમ કહે ને ડેમે નીકળી ગઈ છે મિત્રો. અદ્ભુત નજારો છે, તમે જોઈ જો અરમાન ખુશ થઈ જાય. જોઈ જો મિત્રો, આ ખેડૂના અમારા ગામડાના ખેડૂના ખેતરો છે. કારણ કે આપણી પાસે એટલો બધો હાઈફાઈ ફોન ન હોય પણ તોય તે આપણી પૂરતી છે. તો મિત્રો જો આ ધર્મની ધજા ફડાકા મારે છે સંત શ્રી રણછોડગીરી બાપુની. આ મિત્રો આ વૃક્ષ છે, બહુ લાભદાયક છે. આ વૃક્ષની એક ખાસિયત છે કે આ વૃક્ષનો ગુંદર છે ને, આનો હાલેડા નામનો વૃક્ષ છે ને આનો ગુંદર ગમે એવો વરસાદ હોય તો આનો ગુંદર જગવવાથી આપણે આનો ગુંદર જગવાથી એમ સા બનાવીને આનંદ લઈ શીખવીશું. અને એક બીજી ખાસિયત આની છે મિત્રો, આપણે જે તમે શહેરોમાં ને ધામે મંદિરે તમે જે ગૂગલ લ્યો છો ને એ ગૂગલ નથી હોતો. આ હાલેડાનો પ્યોર હાલેડાનો ગુંદર હોય છે. ગૂગલ મિત્રો 5 થી 10 હજારનો કિલો હોય છે, એ સસ્તો ન આવે ને મિત્રો. કોઈક સસ્તું દેતો હોય તો એ ગૂગલ ન હોય, એ પ્યોર હાલેડાનો ગુંદર હોય છે. તો અમારે જો હાલેડો અદ્ભુત હોય છે. તો મિત્રો જોઈ જો આ નજારો તમે જોઈને અરમાન ખુશ થઈ ગઈ છે. આ જો આ જે શેત્રુંજાની પાછળ જે ડુંગર આછો આછો બતાય છે ને એ કોળાંબો કમળાઈમાંનો ડુંગર છે મિત્રોના. આપણે ઉતાણીને આકલેદી કમળાઈ ઉતાસણી કહેવાય. તેથી બહુ મોટામાં મોટો મેળો થાય છે મિત્રો. તો આવો તો માણો, તો યાદ કરજો આપણને. બસ નિકટમાં જ રહી છે. જય મુરલીધર મિત્રો. ને આપણી મેયું હવે ધરાઈ ગયું છે તો ઘેરે જવાનું નામ ન લેતી, ઊભી ઊભી ઓગાળના કડાકા કરે છે મિત્રો. જોઈ જુઓ, આ મેયું ઊભું ઊભું કડાકા કરે છે, હવે ઘેરે જવાનું નામ ન લેતું. તો ખાસ કરીને કોમેન્ટ કરજો. જય મુરલીધર.